હું દિલાવર મંસૂરી, મારી સાથે વાહિદભાઈ જલાલી, જાવેદભાઈ ખત્રી અને તમામ રિક્ષા ચાલક જે પાછળ દેખાઈ રહ્યા છે એ આજરોજ રેલવે ફાટક બોડેલી છોટાઉદેપુર રેલવે ફાટક છે ત્યાં એકત્રિત થયા છે। ત્યાર પછી અમે નક્કી કરવામાં આવ્યું છે કે અમને નગરપાલિકા બોડેલી પ્રમુખ શ્રી ચીફ ઓફિસર સાહેબને આ આવેદનપત્ર આપવા જવાના છે। એનું કારણ એ છે કે અમને રિક્ષા સ્ટેન્ડની તકલીફ છે, રિક્ષા સ્ટેન્ડ મળે એ માટે અમે આવેદનપત્ર લઈ તમામની સહીઓ કરેલી છે અને ત્યારબાદ બોડેલી ગામની અંદર અલગ અલગ જગ્યા ઉપર સ્ટેન્ડ મળે। ત્યાર પછી બીજી વસ્તુ કે અમને રિક્ષા ઊભી રાખીએ છીએ, અત્યારે રિક્ષા ઊભી રહી છે પણ વારંવાર અમને ફોર વ્હીલરવાળા દુકાનવાળા હેરાનગતિથી અમે ત્રાસી ગયા છે। ફોર વ્હીલરવાળો આવે છે, એ ભાઈ રિક્ષા હટાય, મારે ગાડી મૂકવી છે, આવી રીતના ઘણી બધી તકલીફો છે। તેને લઈને અમે આ આવેદનપત્ર આવતીકાલે 11:30 વાગે બોડેલી નગરપાલિકાના પ્રમુખ શ્રી ચીફ ઓફિસર સાહેબને આપવા જવાના છે અને અમે આશા રાખીએ છીએ કે ચીફ ઓફિસર સાહેબ અમારી વેદનાને સાંભળે અને અમને એક ગામની અંદર એક અલગ અલગ સ્ટેન્ડ ફાળવી આપે એવી અમે આશા રાખીએ છીએ। મારા રિક્ષા સ્ટેન્ડ માટે પિકઅપ સ્ટેન્ડ કે અમારા અમુક વેપારીઓની થોડી કણગટ છે, અમને કાયમી ધોરણે રિક્ષા સ્ટેન્ડ ફાળવી આપે એના માટે નગરપાલિકા ઓફિસર સાહેબને મળીને અમારી જે કંઈ વેદના છે એને દૂર કરે એવી અમને આશા છે। અત્યારે તમે ક્યાં ભેગા થયા, કેટલા લોકો ભેગા થયા? અત્યારે અમે જિંદાલ કોમ્પ્લેક્સના કમ્પાઉન્ડ પાસે ભેગા થયા છે। 40 થી 50 રિક્ષા ભેગા થયા છે અમે।